હેલ્થ ન્યૂઝમાં ડેક્સ રાજસ્થાનમાં એક એવી બીમારી હલચલ મચાવી છે જેના કારણે લોકો બેરાશના શિકારોની બની રહ્યા છે અને આ એક ખૂબ જ ખતરનાક વાયરસ છે અને જેનું નામ ગાલપોચોલા છે અને અહેવાલમાં અનુસાર વાયરસથી પ્રભાવિત અત્યાર સુધીના 6 લોકો તેમને સંભાળી શખ્સમાં ગુમાવી ચૂક્યા છે જે 2 બાળકોનો પણ સમાવેશ થાય છે અને અગાઉના દર મહિનામાં વાયરસના 5 થી 7 કેસ નોંધાયા હતા જે વધી 50 થી વધુ કેસ ગયા છે અને સ્વાસ્થ્યમાં નિષ્ણાતોમાં અંગે વિશે માર્ગદર્શિત જાણીતા કરી છે કે ગાલપોચોલા વાયરસમાં કેટલી ખતરનાક છે અને ગાલપોચોલા એક વાયરસ ચેપ છે જે લાળ ગ્રંથિ અને ગંભીર રીતે અસર કરશે અને વાયરસના કારણે શરીરોને અને બંને બાજુમાં ગ્રંથિઓ ફૂલી જાય છે અને ગાલપોચોલા પણ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે રોગ બાળકોને અસર કરે છે પરંતુ મુખ્ય એ છે કે વયના લોકોને શિકાર બને કે છીંક આવવામાં ઉપરાંત ગાલપોચોલા વાયરસ અને ગાલપોચોલા ટીપાં પડવા સંપૂર્ણ ઝડપથી ફેલાઈ રહ્યો અને 1-2 અઠવાડિયામાં એક ગાલપોચોલાનું લક્ષણ દેખાવા કે લક્ષણો બિલકુલ ફ્લૂ જેવા હશે. ગાલપોચોલા વાયરસના લક્ષણો શું કે ગાલ અથવા જડબાના ગળામાં સોજા, ચહેરા, જડબા, કાનમાં દુખાવો, હળવી તાવ, નબળાઈ, થાક અને ભૂખ ન લાગવી, સૂક્ષ્મ મોથવી, શ્વાસધા અને માથાનો દુખાવો અને તીવ્ર સ્નાયુઓનો દુખાવો અને ગાલપોચોલા વાયરસથી બચવા શું કરવું જોઈએ. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.